મહાદેવની જય, અન્નપૂર્ણા માત કી જય, પ્રસાદના હરોહર. અમે અહીં જે સમરસતા માટે વર્ષોથી અમારા પૂર્વજો 7 પેઢીથી જે કંઈ કરતા આવ્યા છે, બરાબર છે, એ અમારા સંસ્કાર ફરીને અમારા રામભાઈએ જાગૃત કર્યા છે. અને આમ આ 88 અનુસાર જે બનતું હતું એ અમે રૂખી યજ્ઞ કરો છે અને બડા ભાવથી અને સનાતન એવું સત્ય કરી દીધું કે દરેક સમાજ એક જ છે. આજે આ રાજગોર એવા લાભુશંકર દાદા એવો સત્ય મનાવી દીધો. ચાંદના દાડું પાડતા હતા કે બધા આપણે એક છીએ, હિન્દુ એક છીએ, હિન્દુ એક છે. આજે એકતાના ભાવથી અમને જમાડે છે. તો અમે તો બીજું તો કાંઈ આપી શકતા નથી, પણ ઘણા ઘણા આશીર્વાદ આપી છે કે પરમાત્મા એમને સુખી રાખે. બોલો સદગુરુ દેવની જય. તમારું નામ? સમી ગુરુ ગાદીપતિ ખેમદાસ બાપુ. અમારા ઘેર આજે સમસ્ત સમી ગામના ઋષિઓ એ લોકોને અમે અહીં જમાડ્યા. મારી મમ્મીના મૃત્યુના આજે 11 દિવસ થયા. 11માના દિવસે મારા પિતાજીને એવો વિચાર આવ્યો કે દરેક ઋષિને જમાડી અને મારે પુણ્યનું ભાતું ભેગું કરવું છે. સાથે સાથે સમરસતાનો પણ ભાવ છે, એટલે આ લોકોને સાથે રાખી અને અમે આ પુણ્યનું કામ કરી રહ્યા છીએ. જમાડ્યા પછી મારા પિતાજીની અને એમની ઈચ્છાથી અમે વસ્ત્ર, પાત્ર અને દક્ષિણા પણ આપશું. શું નામ અને કયા ગામ? મારું નામ પ્રવીણકુમાર રામશંકર રાજગોર, ગામ સમી. આજે કાર્યક્રમ એવો હતો કે મારા ઘેરથી દેવલોક પામ્યા છે. મારા ઘેરથી દેવલોક પામ્યા છે અને એના પુણ્યનું ભાથું અને એને સ્વર્ગમાં વાસ થાય એ માટે થઈ મને એવો વિચાર આવ્યો.